ગુજરાતમાં વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટર તોડકાંડમાં સપડાયા છે। મોરબી જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ જુગારધામમાં તોડ કરવા મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વાય કે ગોહિલ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી છે તેમને સસ્પેન્ડ કર્યા છે અને એસીબી વિરુદ્ધ આ બંને વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। ઘટનાની વિગતે વાત કરીએ તો દિવસ પહેલા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કમ્ફર્ટ હોટલમાં કેટલાક લોકો રૂમ નંબર 105માં જુગાર રમી રહ્યા છે તે પ્રકારની બાતમી ટંકારા પોલીસને મળે છે। જે બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી બાતમીવાળી જગ્યા ઉપર દરોડા પાડે છે અને આરોપીઓને રંગે હાથ ઝડપી લે છે। આ ઘટનાના સંદર્ભમાં આરોપીઓનું નામ જાહેર કરવામાં ના આવે, તેમને પત્રકાર પરિષદમાં પણ દેખાડવામાં ના આવે તે માટે કહેવામાં આવી રહ્યું છે કે પીઆઈ ગોહિલ તરફથી પૈસાની માંગણી કરવામાં આવી હતી। અંદાજિત 51 લાખ રૂપિયાનો તોડ થયો હોવાની વિગતો પણ કહેવાઈ રહી છે। જો કે આ જુગારધામમાં રેડ પાડી ત્યારે પોલીસે એક પ્રેસ નોટ પણ જાહેર કરી હતી, જેમાં એક વ્યક્તિનું ખોટું નામ સામે આવતા આ મામલે એક વ્યક્તિ દ્વારા ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને એક પત્ર લખ્યો હતો અને પત્રમાં તે જે ઘટના સ્થળે હતો જ નહીં તો પણ પોલીસ દ્વારા તેનું નામ લખવામાં આવતા આ મામલાની ગંભીરતા લઈને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ મામલાની તપાસ એસએમસીને સોંપી હતી, જેમાં એસએમસીની ટીમે મોરબી જિલ્લાના કમ્ફર્ટ હોટલમાં જે આ હોટલમાં જુગારધામ ચાલી રહ્યું હતું તે મામલામાં જે આરોપી પકડાયા હતા તેમના નિવેદન પણ નોંધ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો, જેમાં આરોપીઓએ પોતે સ્વીકાર્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર ટંકારાના વાય કે ગોહિલે 51 લાખ રૂપિયા લીધા હતા। આ મામલાના સંદર્ભમાં આ ઘટનાની ગંભીરતા લઈને પોલીસ દ્વારા આરોપી ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો છે। સાથે જ એસીબી દ્વારા સમગ્ર મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે મોરબીના પીઆઈ વાય કે ગોહિલના મુશ્કેલીમાં વધારો થયો છે અને ત્યારબાદ ગીર સોમનાથ પછી મોરબી જિલ્લામાં પણ તોડકાંડના મામલો ગુજ્યો છે અને જેને લઈને સમગ્ર ગુજરાતભરમાં તેની અસર હવે દેખાઈ રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।